બરાબર બરોબર. આમ તો એને વીડા તરીકે ઓળખામાં મૂળજી બાપાનો વીડો, બરાબર. એ તમે જોયો હોય છે. હા, એ જોયો, મેલડીમાં સ્થાનક છે. એ વીડો જે રહ્યો ને એના સ્થાને મને એક વખત માલધારી, હા હા, બરોબર, એ મને ભેગા થઈ ગયેલા અને એમને અહીંયા મને પરિચય આપેલો. બરાબર. કે ભાઈ આ જગ્યાની અંદર એક સંતની ટેકરી છે. બરાબર. અને કે તમે ઘણા વિડીયો, એમને મારા વિડીયો જોયેલા, બરાબર. એટલે એમને પરિચિત, એટલે પછી આપણે એમની સાથે આ જગ્યામાંથી આવ્યા. હા હા. અને તાણે આપણને આ જગ્યાનો પરિચય મળ્યો. બરાબર. કે ભાઈ આવું એક સ્થાન અહીંયા આવેલું છે. હા હા. અને એ સ્થાન રહ્યું ને એને સંતની ટેકરી તરીકે ઓળખવામાં આવે. બરાબર. એટલે ખાસ વાત તો એ છે કે એ વખતે જેને વિડીયો બનાવ્યો ને, હા, તાણે આપણને અધૂરો ઇતિહાસ મળેલો, પૂર્ણ ઇતિહાસ નહોતો મળેલો. બરાબર. પછી પાછળથી આપણને ખબર પડી હા હા, કે આ સંતની ટેકરીની સાથે એક બીજો પણ ઇતિહાસ જોડાયેલો છે. બરાબર. ઘણી વખત તમે તો અવારનવાર કચ્છના રણમાં, બધે નાના રણમાં, મોટા રણમાં તમે ફરતા હોય છે. હા, ફરી લો, બધું જોઈ લો. કારણ કે તમારું જે કામ છે એ દર્શક મિત્રોને આપણે ખબર જ છે ભાઈ, પશુ પક્ષીથી માંડીને બધાની અબોલ જીવનું તમે સેવાનું એક ઉમદા કાર્ય કરો છો. હા, ભગવાન કરી રહ્યો છે. હા, એ વાત સાચી. મોટામાં મોટો સવાલ તમારો મને એ ગમે, કારણ કે ક્યારે આપણે આપણી માથે તમે નથી લેતા. નથી લેતો કઈ, આનો કઈ મારે દોષ જ નહીં લેવાનો. બરાબર. જે કઈ કરી રહ્યો એ પરમાત્મા કરી રહ્યો.